લોકો આજે આખો દિવસ દેખાયો જ નહીં. અલા ઘરના બડા બેંકોના લફડા પટાવા ગયેલો. કેટલી બેંકમાં ગયેલો કે આખો દિવસ નીકળી ગયો. ગયેલો તો ખાલી એક જ બેંકમાં, પણ ભેણ ચો દે એક બેંકમાં 10 વાર ધક્કા ખાધા મેં. આ બેંક વાળા હરામખોરો ક્યારે એક વારમાં તો બધું બોલે જ નહીં. પહેલા કે તમારા આધાર કાર્ડ ની ઝેરોક્સ આપી જાવ ની, ને એ લાવીને આપીએ ને એટલે કે તમારા પાન કાર્ડ ની ઝેરોક્સ પણ જોઈશે, ને પછી પાન કાર્ડ ની ઝેરોક્સ પણ લાવીને આપીએ ને એટલે કે તમારા બે પાસપોર્ટ સાઈઝ ના ફોટોસ પણ જોઈશે. આ બે ગેલ ચોદી ની એક વારમાં બોલી બધું. તારો બાપ કઈ નવરો છે કે આખો દિવસ આજ કર્યા કરે, બીજો કઈ કામ ધંધો જ નથી અમને. પોતે ભોસ સડી ના હોય એસી માં બેનો ઓર્ડર ઠોક્યા કરે ને આપણે બાર તડકામાં દોડાવે. થોડુંક તો દોડવું જ પડે ને. અરે હું ઘંટા દોડવું પડે. ભેણ ચોથ ભૂલ એ લોકો કરે ને દોડવાનું આપણે. મેં એને બધી ઝેરોક્સો આપી દીધી, ફોટા પણ આપી દીધા. પછી એને ભાન થયું કે આ કામ તો અમારી બ્રાન્ચ પરથી થતું જ નથી. એટલે હું જેવો ઘરે આવીને બેઠો ને એટલે પાછો એ જ બેંક માંથી ફોન આવ્યો, તમે જે કામ માટે તમારી ઝેરોક્સો આપી ગયેલા ને એના માટે તો તમારે એ બ્રાન્ચ પર જવું પડશે, જે બ્રાન્ચ માંથી તમે એકાઉન્ટ ખોલાવ્યું છે. એટલે અમારી બ્રાન્ચ પરથી કઈ નહીં થશે. તો તારી માં ફળાવા ખોલી દે આ બ્રાન્ચ. અહીંયાથી કઈ થતું જ નથી. તો ને બોબડી ની આટો તારે ઝેરોક્સ મંગાવતા પહેલા બોલવાનું હતું ને. તે આવું કીધું હે ને. ઈચ્છા તો બહુ હતી કહેવાની, પણ પછી મનમાં જ રહી ગયું. ગાણ ફટ્ટું. અલા મારી ઉપર પણ આવી જ રીતે વચ્ચે એકવાર બેંક માંથી ફોન આવેલો પાન કાર્ડ ની ઝેરોક્સ માટે. તો મેં તો એને કહી દીધું હું તમને વોટ્સએપ કરી દઉં.